મુશ્કેલીઓ ગમે તેટલી હોય પણ હસતા રહેવાનું નામ છે જિંદગી. અંધારાને ચીરીને નવો સૂરજ ઉગાડવાનું નામ છે જિંદગી. સફળતા એને જ મળે છે જે પડ્યા પછી પણ ઊભા થાય છે. અને આજે વાત કરવી છે ગુજરાતના આવા જ જાબાઝ લોકોની, સકારાત્મક વાતોની અને પ્રેરણાદાયક ખબરોની. આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમ દ્વારા. નમસ્કાર, હું છું નિકેતા શુક્લા, આપનું સ્વાગત કરું છું. તો શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ન્યૂઝ ગુજરાત. શું હિંમતને ઊંચાઈઓથી માપી શકાય? સપનાઓને ઘરના આંગણા સુધી સીમિત રાખી શકાય? જી હા, આ પ્રશ્નનો જવાબ આપ્યો છે ગુજરાતની 12 દીકરીઓએ, જેમણે બરફ, પવન, ઓક્સિજનની કમી, ખતરનાક ચઢાણ વચ્ચે માઉન્ટ ફ્રેન્ડશિપ સર કરીને સાબિત કરી આપ્યું છે કે દીકરીઓ માટે આકાશ અંત નથી પણ શરૂઆત છે. ચાલો જોઈએ ગુજરાતની પ્રથમ ઓલ ગર્લ્સ માઉન્ટ ફ્રેન્ડશિપ ટીમની પ્રેરણાદાયી કહાની. હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલ માઉન્ટ ફ્રેન્ડશિપ, ઊંચાઈ 17,350 ફૂટ. અહીં દરેક પગલું માત્ર ચઢાણ નહીં પરંતુ મનોબળની પરીક્ષા છે. માઉન્ટેન્સ ડોન્ટ ગીવ યુ સેકન્ડ ચાન્સીસ. તો એ બી શીખવા મળ્યું કે હરેક વસ્તુની વેલ્યુ કરવાનું, જે ટાઈમે કહે છે એ ટાઈમે પહોંચવાનું. નો બડી વોઝ રેડી ટુ ગીવ. લાઈક કોઈ બધા પહેલાં પોતાને સેવ કરતા હતા, તો એ શીખવા મળ્યું કે પહેલાં ખુદની જાતને બચાવો, પછી બીજાને હેલ્પ કરો. બહુ શીખવા મળ્યું, લાઈફ ચેન્જિંગ હતું. ત્યાં પાણી લેવા માટે બી અમારા ગાઈડ ઇન્સ્ટ્રક્ટર્સ બધાએ બહુ દૂર જઈને આઈસ કલેક્ટ કરીને લાવતા હતા, તો અમને એમની ઇમ્પોર્ટન્સ ખબર પડી. ત્યાં સ્નો ટ્રેનિંગમાં એવું શીખવાડતા હતા કે તમે પડો તો પોતાને બચાવી કઈ રીતે શકો. તો એ બધી વસ્તુથી અમને કોન્ફિડન્સ આવ્યો કે અમે ઉપર જઈને કદાચ પડી બી જઈએ, અમારું બેલેન્સ ના રહે, તો અમે પોતાને બચાવી કઈ રીતે શકીએ. જનરલી આપણે કોઈ પણ અઘરું કામ હોય તો એને કહેતા હોઈએ છીએ કે પહાડ ચડવાનું કામ છે. આ લિટરલી આ લોકોએ પહાડ ચડીને વસ્તુ સીધે મતલબ ફાઇનલી એક પુશ કરી દીધી છે કે યસ, દે આર ઇક્વલ, દે કેન ડુ ધીસ થિંગ. એટલે ગર્લ્સ પાર્ટિસિપેશન ઇન સ્પોર્ટ્સ અને ખાસ કરીને માઉન્ટેનિયરિંગના ફિલ્ડમાં આ એક માઇલસ્ટોન છે કે જે ફ્યુચર જનરેશન હંમેશા યાદ રાખશે. બરફથી ઢંકાયેલા રસ્તા, સતત બદલાતું હવામાન, શરીરને થકવી નાખતી ઠંડી અને ઓછા ઓક્સિજન વચ્ચે ગુજરાતની 12 યુવતીઓએ પોતાના સાહસથી નવો ઇતિહાસ રચ્યો છે. આ અભિયાન માત્ર એક પર્વતારોહણ ન હતું, પરંતુ નો ડ્રગ્સના શક્તિશાળી સંદેશ સાથે નશામુક્ત અને સશક્ત યુવા ગુજરાતનો સંકલ્પ દુનિયાની ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો એક પ્રેરણાત્મક પ્રયાસ હતો. માઉન્ટેનિયરિંગ આમ જોવા જઈએ તો એક મેલ ડોમિનન્ટ ફિલ્ડ છે. ગર્લ્સનું એમાં એટલું બધું પાર્ટિસિપેશન નથી રહેતું. અને એમાં પણ કોઈ ગર્લ્સ સ્પેશિયલ માઉન્ટેનિયરિંગ એક્સપિડિશનની વાત હોય તો એ ગુજરાત માટે તો બહુ રેર વસ્તુ હતી. એટલે હંમેશા પહેલેથી જ અમારો એક ટાર્ગેટ હતો કે આપણે ક્યારેક ને ક્યારેક તો એવું કરવું છે કે ગુજરાતનું ઓલ ગર્લ્સ માઉન્ટેનિયરિંગ એક્સપિડિશન કોઈ સમિટ, કોઈ પહાડને સર કરે. બટ માઉન્ટેનિયરિંગ એક એવું ફિલ્ડ છે જેમાં માઉન્ટેન્સ બધા માટે સેમ છે. એટલે જે ચેલેન્જ બોયઝ માટે છે, સેમ લેવલની ચેલેન્જ ગર્લ્સ માટે છે. અને બાયોલોજિકલી ગર્લ્સ જે છે એમનું બોડી અલગ રીતે બનેલું છે, સો એમને વધારે પ્રિપેર કરવી પડે છે. તો અમે શરૂઆતથી જ મતલબ કે એક્સપિડિશન પહેલાંના 6 વીકથી જ અમે એ પ્રિપરેશન છે એ એક્સટેન્સિવલી કરવાની શરૂ કરી હતી, જેમાં 5 કિલોમીટર રનિંગ ઓન ટોઝ જે અમારું પ્રાઇમરીલી સૌથી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે. 7 દિવસનું આ ક્લાઇમ્બ છે એ ખાસું ડિફિકલ્ટ તો છે જ, પણ એની સાથે સાથે મેન્ટલ ડિફિકલ્ટી और मेंटल चैलेंज एक अलग જ आस्पेक्ट है. पिछले 1.5 से 2 महीने से तैयारी शुरू कर दी थी. इट वाज रिगरस रनिंग, योगा, प्रैक्टिस. एंड बिफोर एक्सपेडिशन हम लोगों को ऐसे थॉट्स आ रहे थे कि होगा कि नहीं, बिकॉज लास्ट ईयर वेदर ख़राब था. वी वर वेरी स्केप्टिकल. हम लोग बहुत ज़्यादा सोच में थे कि हमारा वेदर कैसा रहेगा, हमारा समिट हो पाएगा कि नहीं. एक्सपेडिशन से हमको अपार्ट फ्रॉम टेक्निकल इक्विपमेंट्स कैसे यूज़ करना है, हमें ये सीखने मिला कि डिसिप्लिन कैसे रहना है, टाइम मैनेजमेंट कैसे करना है. बिकॉज माउंटेन्स में टाइम बहुत इम्पॉर्टेंट रहता है. वहाँ पे आपका हर एक मिनट ट्रैकिंग का टाइम बहुत इम्पॉर्टेंट रहता है. कुछ मिनट्स के डिले की वजह से समिट नहीं हो सकता है. મારાથી પાણીની બોટલ બી અડધો કલાક ના પકડાય. ત્યાં હું એક 10 કિલોનો બેગ લઈને મેં ચડવાનું ચાલુ કર્યું. પોઝિટિવ માઇન્ડસેટથી કે મારાથી થઈ જ જશે, મારે કરવાનો જ છે.
ટીમ બહુ સપોર્ટિવ હતી. એક ટાઈમ પર જો આખી બેન્ડ થઈ ગઈ હતી, બટ ટીમ વોઝ લાઈક થઈ જશે, થોડુંક જ છે એમ કરતાં સાંજ સુધી થોડુંક જ ચાલતું રહ્યું અને અમે ચડતા રહ્યા. પછી ટેન્ટ કેવી રીતે બનાવાય, પાણી કેવી રીતે પીવાય, ત્યાં તો બરફ હતું, ગરમ કરીને પાણી પીતા હતા, ત્યાં એનિમલ્સ જોયા. અમે એક નો ડ્રગ્સ કેમ્પેનને પ્રમોટ કરવા માટે ત્યાં ગયા હતા માઉન્ટ ફ્રેન્ડશિપ. તો ત્યાં જ્યારે અમે સમિટ ઉપર પહોંચ્યા ને ત્યારે અમારો એક્સપિરિયન્સ એવો હતો કે અમને એવું લાગ્યું કે અમારી જેટલી મહેનત હતી ને એ બધી જ એમ કે વર્થ ઇટ રહી છે એમ. અને જ્યારે પાછા અમે રિટર્ન આવ્યા ત્યારે એવું લાગ્યું હતું કે દરેક વ્યક્તિ પાસેથી એક અલગ જ રિસ્પેક્ટ મળે છે એમ પહેલાં કરતાં. તો દરેક ગર્લ્સનું એક જ વસ્તુ કહેવા માંગીશ કે ખાલી કરો, કોઈ પણ વસ્તુનો ટ્રાય કરો, કરશો તો ખબર પડશે એમ. યંગ એજનું કોઈ પણ સ્ટુડન્ટ કે યંગસ્ટર આઉટસાઇડ ઓફ ધી હોમ, મતલબ ઘરેથી દૂર જઈને કોઈ પહાડ ઉપર જ્યારે પોતાનો ટેન્ટ પોતે બનાવે, પોતાનું ફૂડ પોતે બનાવે, એ બધી ચેલેન્જીસ સાથે પોતે જ્યારે ફાઇટ કરતો હોય ત્યારે એક અલગ લેવલ ઓફ ડેવલપમેન્ટ એની અંદર સાયકોલોજીકલી અને ફિઝિકલી થતું હોય છે. આ ક્યાંક ને ક્યાંક આપણા એજ્યુકેશન સિસ્ટમમાં મિસ થઈ રહ્યું છે, જેને બહારની કન્ટ્રીઝમાં આઉટડોર લર્નિંગ એજ્યુકેશન કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ એજ્યુકેશન કહે છે. આ એક્સપિડિશનની અંદર એ વસ્તુ એક અલગ લેવલથી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે. ધીસ ઇઝ વન થિંગ દેટ આઈ રિયલી એપ્રિશિએટ. આ દીકરીઓના પગલાં હિમાલયના બરફ પર પડ્યા છે, પણ તેની છાપ ગુજરાતની દરેક દીકરીના મનમાં રહેશે. કાલે કોઈ દીકરી પોતાના સપનાને મોટું રાખવાની હિંમત કરશે તો તેની પાછળ આ કહાની પ્રેરણા બની સદાય માટે ઊભી રહેશે. કેમેરામેન લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ. માણસો પાસે એક ખાસ ટેલેન્ટ હોય છે. ગલીમાં કયો કૂતરો કયા વિસ્તારમાં રહે છે એ પણ ઓળખી જાય છે. જેમ કે આ કાળોવાળો એ તો આપણી સોસાયટીનો છે, અને પેલો ભૂરો એ તો દરરોજ સવારે પાસેની સોસાયટીમાં આવીને બિસ્કિટ ખાઈને જ જાય છે. અને હવે આ કામ એએમસી પણ કરી રહ્યું છે. જી હા, હવે શહેરના રખડતા શ્વાનોની પણ બનશે ડિજિટલ આઈડેન્ટિટી. જીઓ ટેગિંગ પણ કરવામાં આવશે અને મોબાઈલ એપમાં એન્ટ્રી પણ થશે. પણ તેની પાછળનો હેતુ છે ખૂબ જ સંવેદનશીલ, કારણ કે અમદાવાદ હવે માત્ર સ્માર્ટ સિટી નહીં પણ સેન્સિટિવ સિટી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. તો ચાલો જોઈએ ટેકનોલોજી સાથે કરુણાના ગુડ ન્યૂઝ. અમદાવાદના 48 વોર્ડમાં આજે એક નવી પ્રકારની ગણતરી ચાલી રહી છે. ઘરની નહીં, લોકોની નહીં, પણ શહેરના નિર્વાહ જીવની. એએમસીના CNCD વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ વૈજ્ઞાનિક સ્ટ્રીટ ડોગ સેન્સસ એ માત્ર એક સર્વે નથી, પણ શહેરની સંવેદનશીલતા અને જવાબદારીનું પ્રતિબિંબ છે. અને એટલે જ દરેક શ્વાનનું થઈ રહ્યું છે જીઓ ટેગિંગ, દરેક વિસ્તારમાં થઈ રહ્યું છે ડિજિટલ મેપિંગ, અને મોબાઈલ એપ દ્વારા તૈયાર થઈ રહ્યો છે એક જીવંત ડેટાબેઝ. એટલે કે કયો શ્વાન ક્યાં રહે છે, કયા વિસ્તારમાં શ્વાનના બચ્ચા વધારે આવ્યા છે, કઈ જગ્યાએ વેક્સિનેશન જરૂરી છે. આ તમામ મહત્વપૂર્ણ નિર્ણય માત્ર અંદાજેથી નહીં, પણ ડેટા આધારિત સ્માર્ટ ગવર્નન્સથી લેવાશે. કારણ કે આજનું અમદાવાદ સમજી ગયું છે, ટેકનોલોજી જ્યારે કરુણા સાથે જોડાય ત્યારે વિકાસ વધુ માનવીય બને છે. અમદાવાદ શહેરને પણ 2030 સુધીમાં રેબિસ ફ્રી સિટી તરીકે જાહેર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માસ્ટર પ્લાન અંતર્ગત અનેકવિધ પાસાઓ ઉપર કામગીરી શરૂ કરેલી છે. જેના મહત્વના પાસાઓ છે માસ ડોગ સ્ટરીલાઇઝેશન, માસ ડોગ વેક્સિનેશન્સ, ડોગમાં આઈડેન્ટિટી એટલે કે આધાર કાર્ડની માફક RFID માઇક્રોચિપ ઇન્સ્ટોલ કરવી, ડોગનું સેન્સસ કરવું, IEC કરવી, પબ્લિક પાર્ટિસિપેશન મેળવવું. આ તમામ પાસાઓની સાથે સાથે જે લોકો પેટ ડોગ્સ રાખી રહ્યા છે એવા પેટ ડોગ્સનું પણ રજિસ્ટ્રેશન અને તેમાં પણ માઇક્રોચિપિંગ નાખવી, આ તમામ પ્રકારના જે પાસાઓ આમાં કવર કરવામાં આવેલા છે. ડોગ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે કે જેમાં 48 અમદાવાદ શહેરની અંદર આવેલા 48 વોર્ડમાં નાના ક્લસ્ટર વાઇઝ આપણે ડોગનું સર્વેનું કામગીરી કરીએ છીએ કે જેમાં એપ્લિકેશન થ્રુ આપણે અલગ અલગ કેટેગરી ડોગની કે જેવી કે સ્ટેરિલાઇઝ મેલ, સ્ટેરિલાઇઝ ફિમેલ, અનસ્ટેરિલાઇઝ મેલ, અનસ્ટેરિલાઇઝ ફિમેલ, નાના પપીઝ, લેક્ટેટિંગ ફિમેલ અને સિક એનિમલ, આવી કેટેગરીમાં એ લોકોને આપણે સેન્સસ કરી અને એનો એક રિપોર્ટ તૈયાર થાય છે કે જેમાં સ્ટેરિલાઇઝેશન બાકી હોય એવા ડોગને આપણે સેન્ટર પર લાવીને એનું સ્ટેરિલાઇઝેશન કરીએ છીએ અને સાથે સાથે એમાં માઇક્રોચિપિંગ પણ કરીએ છીએ કે જેથી એની લાઈફ ટાઈમ સુધી એની ડોગની મૂવમેન્ટ આપણે ટ્રેક કરી શકીએ છીએ. રેબીઝ સામેની લડાઈમાં
અમદાવાદ હવે માત્ર પ્રતિક્રિયા નથી આપતું, પણ પ્રિવેન્શન પર કામ કરી રહ્યું છે. નેશનલ એક્શન પ્લાન ફોર રેબીઝ એલિમિનેશન એટલે કે NAPERA 2030ના લક્ષ્ય સાથે એએમસી દ્વારા અત્યાર સુધી લગભગ 1,96,000થી વધુ શ્વાનનું સ્ટરિલાઇઝેશન કર્યું છે. આ કામગીરી પાછળ ખર્ચાયા છે લગભગ ₹18.8 કરોડ. પણ અહીં ખર્ચ માત્ર પૈસાનો નથી. આ શહેર કરી રહ્યું છે સંવેદનશીલતામાં રોકાણ. દરેક સ્ટરિલાઇઝેશન પછી થાય છે એન્ટી રેબીઝ વેક્સિનેશન અને RFID માઇક્રોચિપ દ્વારા શ્વાનને આપવામાં આવે છે એક ડિજિટલ આઇડેન્ટિટી. અને આ પ્રાણીઓ નોંધાઈ રહ્યા છે, પણ શહેરના ડિજિટલ નકશામાં. જેના લીધે થશે પપીઝની અનિયંત્રિત સંખ્યામાં ઘટાડો, ડોગ બાઇટના કિસ્સા રોકવાના પ્રયાસો અને મળશે બાળકો માટે વધુ સુરક્ષિત વાતાવરણ. કારણ કે વન હેલ્થ મિશન એ જ કહે છે, માનવ, પ્રાણી અને પર્યાવરણ ત્રણેયનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે. અને અનોખું અમદાવાદ આજે આ સંતુલન જીવતું રાખવા કરી રહ્યું છે પ્રયાસ. આ સેન્સસથી આપણે જે બી ડોગ છે, એનિમલ છે, એને જેવો સિકનેસ હોય તો એના ટાઈમ પહેલાં આપણે ટ્રીટમેન્ટ અને એને ડાયગ્નોઝ કરી શકીએ. આ પ્રોસેસના લીધે હ્યુમન અને ડોગ વચ્ચે એક હેલ્ધી બોન્ડ ક્રિએટ થઈ રહ્યો છે. ડોગની હેલ્થ કન્ડિશનનો ડેટા જે ડિજિટલ ડેટા છે એ બી ગવર્મેન્ટ પાસે રાખવામાં આવશે અને આ બહુ સેન્સિટિવ ઇનિશિયેટિવ છે. આ અભિયાન માત્ર ડોગ સેન્સસ નથી, પણ ભવિષ્યના શહેરનું બ્લ્યુપ્રિન્ટ છે, જ્યાં રસ્તાઓ માત્ર સ્માર્ટ નહીં પણ સેફ પણ હશે, જ્યાં ટેકનોલોજી માત્ર સર્વેલન્સ માટે નહીં પણ સંવેદના માટે પણ વપરાશે, અને જ્યાં વિકાસનો અર્થ માત્ર ફ્લાયઓવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં પણ જીવ પ્રત્યેની જવાબદારી પણ હશે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ. એક પેડ માં કે નામની ઝુંબેશ સાથે આપણે વૃક્ષ પણ વાવીએ છીએ અને તેનું જતન પણ કરીએ છીએ. પણ આજે મળીએ એક એવા શિક્ષક દંપતીને કે જેમણે 3 એકર જમીનમાં 6,000થી વધુ વૃક્ષો વાવી નિસર્ગ નિકેતન વન તૈયાર કર્યું છે, જેમાં ઘણા પશુ પક્ષીઓ આશ્રય પણ લઈ રહ્યા છે. અને આ વન એ પાટણ જિલ્લાના ધાનોરા ગામે આગળ વધતા રણને અટકાવવામાં મહત્વની ભૂમિકા પણ ભજવી રહ્યું છે. ત્યારે ચાલો આજે જઈએ નિસર્ગ નિકેતનની મુલાકાતે અને મળીએ પ્રકૃતિ પ્રેમી શિક્ષક દંપતીને. कहवाय छे कि शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. आ उक्ति ने सार्थक करी बतावी छे पाटण जिल्लाना आ निवृत्त दंपतीए. दुष्काळना समयमां अबोल जीवोने मरता जोई તેમની સંવેદના જન્મી અને મક્કમ નિર્ધાર કર્યો પશુ પક્ષીઓ માટે એક પ્રાકૃતિક આશ્રય બનાવવાનો અને નિર્માણ કર્યું 3 એકરમાં ફેલાયેલા 200થી વધુ પ્રજાતિના 6500 જેટલા વૃક્ષોથી આચ્છાદિત નિસર્ગ નિકેતન આશ્રમનું. હિમાલયમાં 3 મહિનામાં જંગલો ખેડ્યા, આખું રાજસ્થાન સાયકલ પર ફર્યો, પાવાગઢનું જંગલ, સાપુતારાનું જંગલ, ગીરનું જંગલ, આ બધી પગપાળા ફરીને એનો ખૂબ અભ્યાસ કર્યો અને મને થયું કે ચાલો આપણે આ પ્રદેશની લુપ્ત થતી વનસ્પતિ મા કે નામ એક પેડ એ પ્રમાણે અહીંયા 3 એકર જમીન અમે લઈ અને 6 થી 7 હજાર વૃક્ષો અને એ પણ 200 ઈસમના, એમાં આયુર્વેદ પ્લાન્ટ, ફળના પ્લાન્ટ, એવા અનેક પ્રકારના લુપ્ત થતી વનસ્પતિઓનું કલેક્શન કર્યું. સરકારી નર્સરીઓ, વન વિભાગે ખૂબ સહાય કરી, અન્ય જગ્યાએથી બધું જ કલેક્શન કરી અને અહીંયા અમે એને એસ્ટાબ્લિશ કર્યું. 1987ના દુષ્કાળમાં જે પક્ષીઓ વૃક્ષ ઉપરથી ટપોટપ પડવા માંડ્યા, 47 થી 48 ડિગ્રી જેટલું ટેમ્પરેચર થઈ ગયું અને એ વખતે પક્ષીઓને જે અમે મરતા જોયા, પાણી વગર, ખોરાક વગર અમે એમને તડપતા જોયા, આ સંવેદના અમારાથી બહુ જ એની અસર થઈ સંવેદનાની અને અમારાથી આ દર્દ જોવાયું નહીં. ત્યારે અમે બંને બેઠા હતા અને મારા પતિને હું બંને અમે નિશ્ચય કર્યો કે આપણે આ પક્ષીઓ માટે કંઈક કરવું. પાટણ જિલ્લાના સાંકળેશ્વર તાલુકાના ધાનોરાના નિવૃત્ત શિક્ષક દંપતી દિનેશભાઈ ઠાકર તથા દેવિન્દ્રાબેન ઠાકરે રણ વિસ્તારને અડીને આવેલા આ પ્રદેશમાં ગરમી, ખારી જમીન અને ખેતીમાં વપરાતા રસાયણોને કારણે પ્રકૃતિને થઈ રહેલા નુકસાનને અટકાવવા માટેના ઉદ્દેશ્ય સાથે આ નિસર્ગ નિકેતનની સ્થાપના કરી છે. અનાજમાં સીધું જ ખેડૂતો પાસેથી અમે ઓર્ગેનિક દવા વગરનું લઈ અને એમને ખવડાવીએ છીએ. લગભગ 200 થી 250 જેટલા મોર છે, કોયલ, બુલબુલ, તેતર, લક્કડખોદ, ચીબરી
અને એવા અનેક કિસ્મના પોપટ અને એ બધા પક્ષીઓને અનુકૂળ એવું રહેઠાણ, એમને અનુકૂળ એવા ખોરાક, મતલબ કે એમને એ ફળ એવા ગુંદો, ગોરસ આંબલી, ખાટી આંબલી, લીંબુ જે એમને ખાઈ શકે એવા ખાવાનો ખોરાક, ચણ નાખીએ છીએ, પ્લસ એમને પાણી અને એમનું નિવાસસ્થાન એવું સરસ આવું નાનું સરખું નિસર્ગ આસિયાના અમે બનાવ્યું છે. પક્ષીઓ નિર્ભય રીતે રહી શકે છે. કોઈ પણ પક્ષી કે કોઈ પણ જીવ આપણું આશ્રિત નહીં, આપણું પાળેલું નહીં, એ જેટલી જંગલમાં રહેતા હોય આવે જાય, જમે, ઉડી જાય. આપણા આધારિત અથવા આપણે એને ટ્રેન કરીએ અથવા આપણા ખભા ઉપર બેસી જાય, આપણા હાથમાં જમે, એવું અમે અહીંયા પહેલેથી જ એનો નિષેધ રાખેલો છે. અહીંયા ઘણા બધા પશુ પક્ષીઓ છે, જેવો કે નાના મોટા જીવજંતુઓ છે જે ભૂસ્તરમાં જેમ કે જમીનમાંથી ઉભા કરતા હોય. પછી પક્ષીઓ છે ઘણા બધા, જેમ કે મોર છે, કાબર છે, કબૂતર છે, બધા ઘણા બધા પક્ષીઓ છે અને ઘણા બધા પક્ષીઓ અહીંયા વસવાટ કરે છે, આવે જાય. આ શિક્ષક દંપતીએ તેમના નિવૃત્તિના સમયને વૃક્ષો, પક્ષીઓ અને પ્રકૃતિના જતનને સમર્પિત કર્યો છે. આ કાર્ય સમાજ માટે ખરા અર્થમાં પ્રેરણારૂપ છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે પાટણથી ભરત ચૌધરીનો રિપોર્ટ. ગીરની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનો સમયગાળો તો પૂર્ણ થઈ ગયો છે, પરંતુ આ વર્ષે ખેડૂતો માટે ખુશીના સમાચાર લઈને આવ્યો છે કેસર કેરીનો આ સમયગાળો. બમ્પર આવક, રેકોર્ડ બ્રેક ઉત્પાદન અને વિદેશમાં વધેલી માંગ. આખરે કેટલા કરોડની કમાણી થઈ અને વિદેશમાં કયા કયા દેશો સુધી પહોંચી છે આ કેસર કેરી? જાણીએ કેસર કેરીથી સમૃદ્ધિની આ સફર. મીઠાશ જ્યારે મહેનત સાથે મળે ત્યારે માત્ર ફળ નથી પાકતું, સમૃદ્ધિ પણ ઉગે છે. ગીરની ધરતી પર આ વર્ષે કેસર કેરીએ આવો જ સુવર્ણ ઇતિહાસ રચ્યો છે. ગીર સોમનાથના તાલાલા સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ 2026ની કેસર કેરીની સિઝન 61 દિવસ સુધી ચાલી અને 10 કિલોના 9,45,000થી વધુ બોક્સની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ. એટલે કે ગત વર્ષની સરખામણીમાં અંદાજે 5 લાખ બોક્સનો વધારો. અનુકૂળ વાતાવરણ અને રોગમુક્ત પાકના કારણે ગુણવત્તા પણ ઉત્તમ રહી. પરિણામે ગીરની કેસર કેરીએ દેશના બજારો સાથે અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, કેનેડા અને દુબઈ જેવા વૈશ્વિક બજારોમાં પણ પોતાની મીઠી ઓળખ વધુ મજબૂત બનાવી. આ વર્ષે પાછલા વર્ષોની સરખામણીમાં વધારે સિઝન લાંબી ચાલેલી, 61 દિવસ જેવી તાલાળા એપીએમસીમાં કેરીની કેસર કેરીની હરાજી ચાલેલી અને ઉત્પાદન પણ ખેડૂતોને ખૂબ સારું મળ્યું, જે આપણી ઉત્પાદન અંદાજના સાપેક્ષમાં ખૂબ સારું રહ્યું અને વર્ષ પણ એકંદરે સારું રહ્યું કે ભાઈ સરકારી સહયોગ પણ સારો રહ્યો. અને વૈશ્વિક સ્તરની વાત કરવામાં આવે તો કેસર કેરીને પ્રધાનમંત્રી દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં જે વિજ્ઞાપન દ્વારા લોકો કેસર કેરી ખાતા થઈ રહ્યા છે અને એક્સપોર્ટમાં પણ જે ખૂબ ટૂંકમાં મદદ કરવામાં આવી ગવર્મેન્ટ જે એક્સપોર્ટરો છે એને પણ નાણાં પરત કરી અને ગવર્મેન્ટે ખૂબ પ્રોત્સાહિત કર્યા, જેના ભાગરૂપે ખેડૂતોની કેરી તાલાળા એપીએમસી દ્વારા પણ 90 ટનથી વધારે એક્સપોર્ટ થઈ. તેમજ વિવિધ ગામડાના જાગૃત ખેડૂતો દ્વારા, તેવા યુવાનો, શિક્ષિત યુવાનો દ્વારા પણ પોતાની રીતે પણ એક્સપોર્ટ કરતા થઈ રહ્યા. ખેડૂતો માટે પાક માત્ર ઉત્પાદન નથી, પરંતુ વર્ષભરની આશા, પરિવારના સપના અને પરિશ્રમનું પરિણામ હોય છે. અને કહી શકાય કે આ વર્ષે ગીરના ખેડૂતોની એ મહેનતને યોગ્ય મૂલ્ય મળ્યું છે. કેસર કેરીના એક બોક્સનો સરેરાશ ભાવ અંદાજે ₹570 રહ્યો અને માત્ર તાલાલા માર્કેટિંગ યાર્ડમાંથી થયેલ વેચાણથી જ ખેડૂતોને અંદાજે 250 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ અને ગત વર્ષની સરખામણીમાં ખેડૂતોને આશરે 20% જેટલો વધુ ભાવ મળતા સમગ્ર ગીર પંથકમાં ખુશીનો માહોલ છે. આ વર્ષે સાહેબ કેરીનું ઉત્પાદન પણ સારું થયું છે અને ભાવ પણ સારા મળ્યા છે અને ક્વોલિટી પણ સારી મળી છે. સરકારે એક્સપોર્ટમાં પૂરતું ધ્યાન આપ્યું છે, ત્યારે અમે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીનો આભાર માનીએ છીએ કે ખેડૂતો માટે આ વખતે એમને જે એક્સપોર્ટ કરાવી છે કેરી, એથી ખેડૂતોને
સારા ભાવ મળ્યા છે, ત્યારે એક્સપોર્ટના વેપારીઓ પણ ગીરમાં પુષ્કળ આવ્યા હતા અને ખેડૂતોને સારામાં સારો ભાવ મળ્યા છે. તેથી અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ. છેલ્લા 10-12 વર્ષ કરતાં ઉત્પાદન સારું હતું અને એક્સપોર્ટ સારું છે. સરકારે ધ્યાન પણ સારું આપ્યું છે. એક્સપોર્ટના જે વેપારીઓ હતા એને સપોર્ટ કર્યો, ખેડૂતોને સપોર્ટ કરેલો છે. ગીરની કેસર કેરી આજે માત્ર એક ફળ નથી, પણ ગુજરાતના ખેડૂતોના પરિશ્રમની મીઠી ઓળખ બની ગઈ છે. રેકોર્ડ બ્રેક ઉત્પાદન, વિદેશોમાં વધતી માંગ અને ખેડૂતોને મળેલા પોષણક્ષમ ભાવ એ દર્શાવે છે કે ગુજરાતનું કૃષિ ક્ષેત્ર હવે માત્ર સ્થાનિક બજાર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ વૈશ્વિક બજારમાં પણ પોતાની આગવી ઓળખ અને વિશ્વસનીયતા સતત મજબૂત કરી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગીર સોમનાથથી જનાર્દન ઉપાધ્યાયનો રિપોર્ટ. અબોલ પશુઓ પોતાની પીડા કહી શકતા નથી, પરંતુ તેમની તકલીફ ઓછી કરવા માટે હવે ટેકનોલોજી આગળ આવી છે. અમદાવાદના એક સ્ટાર્ટઅપે એક એવી કીટ વિકસાવી છે કે જે ગાય કે ભેંસ ગર્ભવતી છે કે નહીં તેની જાણકારી માત્ર 28થી લઈને 35 દિવસમાં આપી શકે છે. લોહીનું એકમાત્ર ટીપું અને મિનિટોમાં ચોક્કસ પરિણામ. પશુઓને ઓછી પીડા આપતી અને પશુપાલકોને મોટો આર્થિક ફાયદો કરાવતી આ શોધ એ પશુપાલન ક્ષેત્રે કેવો બદલાવ લાવી રહી છે, જાણીશું આ ખાસ સ્ટોરીમાં. ગાય કે ભેંસમાં કૃત્રિમ બીજદાન બાદ ગર્ભ રહ્યો છે કે નહીં તે જાણવા માટે પશુપાલકોને અત્યાર સુધી 3 થી 4 મહિના સુધી રાહ જોવી પડતી હતી. પરંપરાગત તપાસ પદ્ધતિ સમયખાઉ હોવાની સાથે પશુઓ માટે પીડાદાયક પણ હતી. પરંતુ હવે અમદાવાદના બિગ નેનો વેન્ચર્સ દ્વારા વિકસાવવામાં આવેલી અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ આ સમસ્યાનો સરળ, ઝડપી અને આધુનિક ઉકેલ બની છે. આ બહુ જ ફાયદેની કિટ છે, કેમ કે આમે પ્રેગ્નન્સી તમે 28 થી 35 દિવસમાં ખબર પડી જશે. બહુ જ સિમ્પલ 3 સ્ટેપનું પ્રોસેસ છે. એમાં બહુ ટેકનિકલ નોલેજની જરૂર નથી, ડૉક્ટરની જરૂરત નથી, એઆઈ ટેકનિશિયનની જરૂરત નથી. તમે પોતે ટેસ્ટ કરી શકો, કેમ કે આ સેલ્ફ ટેસ્ટિંગ કિટ છે. રિઝલ્ટ તમારે સામે ત્યાંનું 5 મિનિટ અંદર આવી જશે તમારે સામે. તો આ કિટનો આ ફાયદા છે, કેમ કે આપણે બધાને રાહ જોવી પડશે. 3 મહિના પછી ડૉક્ટર આવે, બતાવશે અમને એક પ્રેગ્નન્ટ છે કે નહીં છે, તો આપણું ખાસું સમય વેસ્ટ થઈ જાય છે. તો આ કિટથી શું થશે, તમે ઇન્સ્ટેડ ઓફ 3 મંથ્સ તમારે 1 મહિનાની અંદર 28 થી 35 દિવસમાં તમને ખબર પડી જશે કે તમારી ગાય પ્રેગ્નન્ટ છે કે નહીં છે. આ કિટનો ઉપયોગ પણ અત્યંત સરળ છે. પશુના કાન, ગળા અથવા પૂંછડીની નસમાંથી લોહીનું માત્ર 1 ટીપું લેવામાં આવે છે. ત્યારબાદ તેમાં ખાસ બફર કેમિકલ ઉમેરવામાં આવે છે અને માત્ર 5 થી 10 મિનિટમાં પરિણામ મળી જાય છે. ગર્ભની માહિતી લગભગ 70 દિવસ વહેલી મળી જતાં પશુપાલકો સમયસર નિર્ણય લઈ શકે છે, જેના કારણે બિનજરૂરી ચારો, દવાઓ અને સંભાળ પાછળ થતો ખર્ચ બચાવી શકાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દરેક પશુ દીઠ અંદાજે 10 થી 12 હજાર રૂપિયાની બચત શક્ય બને છે, જ્યારે આ કીટની કિંમત માત્ર 250 થી 300 રૂપિયા જેટલી છે. પહેલાં મને એમ હતું કે આમાં શું જાનવર ફાયદો, પણ મને તરત જ ખબર પડી ગઈ કે મારું જાનવર પ્રેગ્નન્ટ છે. મને એક તો આનંદ થયો અને આવતીકાલથી એને સાચવવાની મને ખૂબ જ મજા આવશે. વારે 2-3 મહિના સુધી રાહ જોયા પછી જ આ જાનવરોની પ્રેગ્નન્સી માલુમ પડતી હોય છે. જ્યારે આ જોવાથી મને એમ જ લાગ્યું કે આ એક જ મહિનામાં રિઝલ્ટ મળી જાય, જેથી આપણે જાનવરોની સાથે એની કેર લેવામાં, દાન ખવડાવવામાં અને સારી રીતે રાખવામાં બધું સારી રીતે કરી શકીએ એમ છીએ. હું એક પશુપાલક છું. આના પહેલાં મારે નોર્મલ જોતા હતા કે કઈ રીતનું પ્રેગ્નન્સી રહે છે, અને હવે આ કીટ આવી તો એનું રિઝલ્ટ ચેક કર્યું. હમણાં સારું છે, ગાય ગાભણ છે કે નહીં એ કીટ દ્વારા આપને ખ્યાલ આવી જાય છે. એટલે આપણા માટે એકદમ સહેલું થઈ ગયું છે. આ નવીનતાને રાજ્ય સરકાર તરફથી પણ પ્રોત્સાહન મળ્યું છે. SSIP 2.0 યોજના હેઠળ આઈ હબ દ્વારા સ્ટાર્ટઅપને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આજે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તર પૂર્વના રાજ્યો તેમજ દક્ષિણ ભારતના અનેક પશુપાલકો આ કીટનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે.
ઓથેન્ટિકેટ આપણે આનંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી કર્યું છે. આપણે નાબાર્ડ જોડે બી આપણે એની કિટનું ઓથેન્ટિકેશન થયું છે. અમૂલ આપણી કિટ વાપરે છે. અમૂલ, સુમૂલ એટલી મોટી ડેરીઝ બી આપણી કિટ વાપરીએ છીએ. હિન્દુસ્તાને બડા મોટા ગૌશાલા મિલ્ક ફેડરેશન્સ જોડે આપણી કિટ ટેસ્ટિંગ ચાલે છે. અબોલ પશુઓની પીડા ઘટાડવાની સાથે ખેડૂતોનો સમય, મહેનત અને ખર્ચ બચાવતી આ અર્લી પ્રેગ્નન્સી ડિટેક્શન કિટ ટેકનોલોજી અને સંવેદનશીલતાનું અનોખું સંયોજન છે. પશુપાલન ક્ષેત્રમાં કાર્યક્ષમતા વધારતી આ શોધ ભવિષ્યમાં એક નવી ક્રાંતિનું કારણ બની શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કેમેરા પર્સન કૃણાલ ચૌહાણની સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. તો દર્શક મિત્રો, આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો. અમારું ઈમેલ આઈડી છે goodnewsgujarat@gmail.com. આ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. તો આ સપ્તાહે માત્ર આટલું જ. આવતા સપ્તાહે ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.